હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 11માં આગળની થિયરી જોઈએ, જે એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની ગણી શકાય. પહેલો એક પ્રશ્ન લઉં, ફિનોલની નાઇટ્રેશન અને બ્રોમિનેશનનું પ્રક્રિયાઓ સમજાવો. હવે બંને સાથે ના પૂછે તો કોઈ પણ એક પૂછી શકે કે સમજાવો ફિનોલનું નાઇટ્રેશન. ફિનોલમાં બેન્ઝીન ઉપર જે OH સમૂહ છે, આ OH સમૂહ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર છે. શું કામ? કારણ કે ફિનોલની અંદર જે સંસ્પંદન થશે એને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ધનિક વાદળ તૈયાર થશે. ક્યારે? સંસ્પંદન જ્યારે થશે ને ત્યારે. આ કારણને લીધે OH ફિનોલની અંદર જે OH ગ્રુપ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે, એટલે કે ઓર્થો અને પેરાનું મિશ્રણ આપશે. ફર્સ્ટ ઓફ લઈએ ફિનોલનું નાઇટ્રેશન. નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરી શકાય. ફિનોલનું મન નાઇટ્રિક એસિડ વડે જો નાઇટ્રેશન કરવામાં આવે તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ છે એ મિશ્રણ મળશે, જેનું નિસ્યંદન કરીએ એટલે ડિસ્ટિલેશન કરો એટલે એ બંનેને અલગ પાડી શકાય છે. કેવી રીતે અલગ પાડી શકાય? તો કે ઓર્થો નાઇટ્રોફિનોલ છે એમાં આંતર આણ્વીય H બંધ હોય, અંતઃ આણ્વીય H બંધ છે, જે પાણીની વરાળની સાથે નિસ્યંદિત બને છે. આમાં આંતર આણ્વીય હોય, કેમાં? પેરામાં. આમાં આંતઃ આણ્વીય હોય. સાવ ટૂંકમાં કહું તો ફિનોલનું મન નાઇટ્રિક એસિડ વડે 25°C તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં નાઇટ્રેશન થઈ ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે, જેને વરાળ નિસ્યંદન કરવાથી, જેનું ડિસ્ટિલેશન કરવાથી અલગ પાડી શકાય છે. હવે જો મંદ નાઇટ્રિક એસિડને બદલે સાંદ્ર નાઇટ્રિક એસિડ જો લેવામાં આવે તો એકદમ તરત જ ફિનોલનું નાઇટ્રેશન થઈ એકી સાથે 3 જગ્યાએ NO2 સમૂહ આવશે અને આપણને નિપજ તરીકે આ ફિનોલ તો છે જ, એકી સાથે 3 જગ્યાએ NO2 ગ્રુપ એટેચ થતો જોવા મળશે. આ N છે, એનું નામ છે, નંબર આપી દઈએ 1 2 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ. એનું બીજું નામ જુઓ, પિક્રિક એસિડ. આ પિક્રિક એસિડ એવો છે કે એમાં COOH સમૂહ નથી. જનરલી કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ હોય. તો એવું પણ પૂછી શકાય કે ભાઈ એવો કયો એસિડ છે કે જેમાં COOH નથી છતાંય એસિડ કહેવાય છે? તો આ પિક્રિક એસિડ છે. પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ થાય એમ તો BSA, બરાબર. પણ અહીંયા પિક્રિક એસિડ ખાસ યાદ રાખીશું કે જેમાં ફિનોલિક સમૂહ હાજર હોય. 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ. કેવી રીતે રિએક્શન થશે? જો ફિનોલનું સાંદ્ર H2SO4 સાથે રિએક્શન કરાવીએ તો પહેલાં શું બનશે? 2,4 ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળે. આ પ્રક્રિયામાં પિક્રિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. હવે પિક્રિક એસિડ છે એ વધારે પ્રમાણમાં બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે સલ્ફ્યુરિક એસિડ સાથે પહેલાં સલ્ફ્યુરિક એસિડ એમાં એડ કરવાનો. એટલે શું થશે કે ભાઈ ઓર્થો અને પેરાસ્થાન ઉપર 2 જગ્યાએ SO3H એટેચ થશે, એટલે કે 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળશે. તે પછીથી આ નિપજની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે જો પ્રક્રિયા કરાવીએ તો પિક્રિક એસિડ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે બ્રોમિનેશન જુઓ. ફિનોલનું બ્રોમિનેશન. ફિનોલની બ્રોમિનેશન છે એ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે. ફિનોલના બ્રોમિનેશનથી મળતી નિપજનો આધાર પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર. એનો મતલબ કે જો પેરાબ્રોમોફિનોલ તમારે જોઈતો હોય તો આ પ્રક્રિયા વાપરવા જોશે. ખાસ યાદ રાખીશું, બ્રોમિન ઇન CHCl3 અથવા CH2, એટલે બ્રોમિનનું કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મમાં દ્રાવણ બનાવવાનું
પછી એને 273 કેલ્વિન તાપમાને ફિનોલ સાથે પ્રક્રિયા કરાવો એટલે ઓર્થો અને પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળશે. પેરાબ્રોમોફિનોલ છે અત્રે મેઇન પ્રોડક્ટ મળશે. હવે જો ફિનોલની અંદર બ્રોમિન જળ ઉમેરવામાં આવે તો એકી સાથે 3 જગ્યાએ બ્રોમિન એટેચ થશે. એટલે 2,6 ટ્રાયબ્રોમોફિનોલ છે એના સફેદ અવક્ષેપ મળી જશે. અવક્ષેપ એટલે પ્રેસિપિટેટ કહેવાય અંગ્રેજીમાં, અને પીપીટી પણ કહેવાય. છેલ્લું, સામાન્ય રીતે હેલોજિનેશન પ્રક્રિયા FeBr3 જેવા લુઇસ એસિડની હાજરીમાં થાય છે, જે બ્રોમોનિયમ આયન બનાવે છે, Br+ આયન, જે ઇલેક્ટ્રોન અનુરાગી છે. ફિનોલમાં રહેલા OH સમૂહથી સક્રિય બનેલો વલય ઓછો ધ્રુવીય Br વડે પણ બ્રોમિનેશન પામે છે. ફિનોલનું મન નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરવામાં આવે તો કઈ નિપજ મળે? હમણાં આગળ કીધું એમ, મન નાઇટ્રિક એસિડ વડે ભાઈ નાઇટ્રેશન કરાવો એટલે ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે, જેને સ્ટીમ ડિસ્ટિલેશન એટલે કે વરાળ નિસ્યંદનથી છૂટા પાડવામાં આવે. ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં આંતઃઆણ્વીય H બંધ રચાય છે, જેને કારણે ડિસ્ટિલેશનથી છૂટો પડે છે. પેરાનાઇટ્રોફિનોલ છે એ વરાળ નિસ્યંદન પાયમાં સિવાયનો રહી જાય છે. ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં આંતઃઆણ્વીય H બંધ છે, એટલે વરાળની સાથે એ બાષ્પશીલ બને અને અલગ થઈ જાય છે. જ્યારે પેરાની અંદર શું થાય છે? આંતરાણવીય H બંધ છે, એટલે એ અંદર રહેશે. પિક્રિક એસિડ ફિનોલિક સંયોજન હોવા છતાં પણ કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ છે. કારણ આપો. 2 માર્કમાં લઈ શકાય એવું છે. હવે મિત્રો, પિક્રિક એસિડની સૂત્ર શું થાય છે? 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ છે. એમાં NO2 સમૂહ છે ને એ કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખશે. એટલે અહીંયા જે OH ના ઇલેક્ટ્રોન છે એ થોડાક રિંગ તરફ આવશે. એને કારણે શું થશે? ઓવર માઇનસ ચાર્જ આવશે. OH બંધ છે એ નિર્બળ બને, એને કારણે ઇઝીલી પ્રોટોન છે એ છૂટો પડી શકે છે. એટલે પ્રોટોન ઇઝીલી છૂટો પડે એનો મતલબ કે એસિડિક પ્રોપર્ટી ઇન્ક્રીઝ થાય છે. આ એનું રીઝન. એના પછી ફિનોલમાં કયો સમૂહ છે? તો કે OH સમૂહ છે. આ સમૂહની તેના વલય ઉપર અને વલયની પ્રક્રિયા ઉપર શું અસર થાય છે? OH સમૂહ છે એ સંસ્પંદનને કારણે ઓક્સિજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ વલયમાં આપે છે. એને કારણે શું થશે કે ઇલેક્ટ્રોનનું અંદર રિંગની અંદર છે ને ઇલેક્ટ્રોન ધનિક વર્તાળો જોવા મળશે. ક્યાં? ઓર્થો અને પેરા સ્થાનમાં. એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ જોવા મળે. એના પછી લો, સમજાવો કે બેન્ઝીન વલયના કાર્બનની સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ માટે કેવી રીતે સક્રિય કરે છે? હમણાં આગળ કીધું ને કે ભાઈ ફિનોલની અંદર જે આ OH સમૂહ છે એમાં અહીંયા જે ઓક્સિજન ઉપર આમ ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનને કારણે અહીંયા ઓક્સિજન ઉપર આવશે. 2 બાજુ ઓર્થો, અહીંયા પેરા, અને અહીંયા 3 જગ્યાએ ઇલેક્ટ્રોન ધનિક જોવા મળશે, કારણ કે રેઝોનન્સ થશે. હવે જો કેવી રીતે રેઝોનન્સ થાય છે એ તમને અહીં બતાવ્યું છે. પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? વચ્ચે આવ્યા. તો ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયો? ઉપર ચડી ગયો, અહીંયા ઉપર. હવે ઇલેક્ટ્રોન, આના ઇલેક્ટ્રોન ક્યાં મૂક્યા? જો અહીંયા હતા ઓર્થો સ્થાન ઉપર, એ ત્યાંથી ક્યાં આવશે? પેરા ઉપર આવશે. ડબલ બોન્ડ છે એ પાછળ જશે. વળી પાછા ઓર્થોમાંથી ક્યાં ગયા? અહીં બાજુમાં ગયા. તો આનો ઇલેક્ટ્રોન આમાં આગળ જશે, એટલે આખું રેઝોનન્સ કમ્પ્લીટ થશે. જો બતાવું તો બરાબર. ઓક્સિજન ઉપર અહીંયા આમ ડબલ બોન્ડ છે, અહીંયા આવશે આના ઇલેક્ટ્રોન અહીંયા ગયા. એટલે હવે આનું કેવું થશે? જો
ફરીથી લઉં છું. જો આ OH ડબલ સિંગલ ડબલ. આ ડબલ બોન્ડના ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. ડબલ બોન્ડ થઈ ગયું. અહીંયા માઇનસ ચાર્જ હશે, અહીંયા તો છે જ. હવે આ પાછા અહીંયા મોકલવાના. ડબલ બોન્ડ છે, અહીંયા પાછળ જશે. અહીંયા જુઓ માઇનસ ચાર્જ આવી ગયો, અહીંયા તો છે જ. આ ડબલ બોન્ડ પાછળ મોકલીએ એટલે અહીંયા ડબલ બોન્ડ થશે. વળી પાછું આ ડબલ બોન્ડ અહીંયા આવશે, અહીંયા ઇલેક્ટ્રોન ધનિક થશે. અને છેલ્લું આ ઇલેક્ટ્રોન એની જગ્યાએ આવી ગયા પાછા. ડબલ બોન્ડનું ફોર્મેશન થાય. એ જ તો છે જ બધી જગ્યાએ. એના પછી એક લઈએ 3-મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન કરો. આ ફિનોલ થર્ડ ઉપર મિથાઇલ 1 2 3. હવે મોનોનાઇટ્રેશન કરો. નાઇટ્રેશનથી મિત્રો આપણને ખબર છે કે NO2 સમૂહ દાખલ થશે. હવે ઓર્થો મિથાઇલ સમૂહ છે અને OH સમૂહ બે ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે આનું પેરાસ્થાન અહીંયા આવશે. આનું પેરાસ્થાન અહીંયા આવશે. હમણાં આગળ કીધું એમ કે ભાઈ પેરા છે એ વધારે પ્રમાણમાં મેઇન નિપજ મળે અથવા મુખ્ય નિપજ પેરાસ્થાન ઉપર મળે, એટલે પેરા ઉપર આપણે અહીંયા મૂકી દઈએ. એટલે 3 બે અલગ અલગ છે, જો બે અલગ બતાવવાનું છે. એકવાર OHના પેરાસ્થાનમાં NO2 મૂકવાનો, એકવાર મિથાઇલના પેરાસ્થાનમાં NO2, એટલે 3-મિથાઇલ 6 નાઇટ્રોફિનોલ, એકવાર 3-મિથાઇલ 4 નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળશે. હવે બીજું જુઓ, 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન કરો. મૂળ બંધારણ તો આપણું હતું એ જ છે. હવે ડાયનાઇટ્રેશન કરો તો શું થાય છે? તો કે બંને ઓર્થો પેરા નિર્દેશક છે, મિથાઇલ અને OH. ડાયનાઇટ્રેશનથી પ્રથમ નાઇટ્રેશનથી ભાઈ NO2 સમૂહ દાખલ થશે, મેઇન પ્રોડક્ટ આપણી પેરાવાળી મળશે. એટલે આનો પેરાસ્થાનનું અહીંયા થશે, આનું પેરાસ્થાન અહીંયા થશે. આગળ જે બતાવ્યા છે ને, આગળ જે, એટલે આ બે મળશે. હવે આગળ જો ડાયનાઇટ્રેશન પાછું કરો તો આ બે અલગ અલગ હતી ને NO2, એક જ રિંગની અંદર આવી જશે. એને કારણે અહીંયા આપણને બે જગ્યાએ NO2 જોવા મળશે, એટલે 3-મિથાઇલ 4 6 ડ્રાય નાઇટ્રોફિનોલ મળશે. અહીંયા NO2 નહીં આવી શકે. શું કામ? કારણ કે ઓર્થોસ્થાન થશે, ઓર્થોસ્થાન ઉપર અવરોધક અસર ક્રિએટ થશે, એટલે ત્યાં આગળ નહીં આવી શકે. ક્લિયર? નેક્સ્ટ 6-મિથાઇલ, એના પછી ફિનાઇલ મિથેનોએટ. મિથેનોએટ એટલે એસ્ટર છે. ફિનાઇલ, આ ફિનાઇલ મિથેનોએટ OCOCH3. આ એસિટાઇલ સમૂહ છે ને, OCO એસ્ટર સમૂહ, સોરી, એ ઓર્થો પેરા નિર્દેશક છે. હવે તમે આનું મોનોનાઇટ્રેશન કરાવો એટલે એક NO2 છે ને એ દાખલ થાય છે આમાં. એટલે કાં
અહીંયા દાખલ થવો જોઈએ અથવા અહીંયા દાખલ થવો જોઈએ. બે અલગ અલગ, એક ઓર્થો ઉપર આવવો જોઈએ અને એક પેરા ઉપર આવવો જોઈએ. હવે ઓર્થો ઉપર નહીં આવી શકે કારણ કે આ COCH3 સમૂહ છે ને એની અવકાશીય અવરોધક અસર ક્રિએટ કરે છે. એટલે શું કરશે, આ COCH3 સમૂહ છે ને આને અહીંથી NO2 ને દૂર ધકેલશે. એટલે માત્ર આપણને પેરા ઉપર જે NO2 આવે ને એવી જ નિપજ પ્રાપ્ત થશે. જો હું બતાવું તમને કેવી રીતે અવકાશી અવરોધક અસર ક્રિએટ કરશે ને એ. આ O, C ડબલ બોન્ડ O, આ C, આ 3H. હવે એમાં તમે જોઈ શકો છો કે આમાં NO2 ને આવવું છે ખરી, NO2 દાખલ થવાનો પ્રયત્ન કરશે પણ આ એકદમ આની અવરોધક અસર કરશે એટલે આને અહીંથી દૂર ધકેલી દેશે. એટલે માત્ર ક્યાં આવશે, પેરા ઉપર આવશે. એના પછીનો એક પ્રશ્ન લઉં, કોલબે પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો, જેને કોલબે સ્મિટ પ્રક્રિયા કહેવાય. હવે આખા ચેપ્ટરની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન હોય ને તો આ કોલબે પ્રક્રિયા, 3 માર્ક માટે કે 2 માર્ક માટે, મોસ્ટ ઓફ 3 માર્ક માટે. કોલબે પ્રક્રિયાથી શું થાય છે, ફિનોલ છે, ફિનોલનું જે OH ફિનોલ છે આનું ઓર્થો સ્થાનમાં અહીંયા હાઇડ્રોજન તો હોય, તો ફિનોલના ઓર્થો સ્થાનમાં CO2 સમૂહ દાખલ થાય એટલે નિપજ આપણને કંઈક આ ટાઈપની પ્રાપ્ત થાય. COOH, આનું નામ છે સેલિસિલિક એસિડ. બીજા ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે IUPAC, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે એ જુઓ. ફિનોલની 10% જલી NaOH સાથે પહેલાં પ્રક્રિયા કરો એટલે H નીકળી જશે, વિસ્થાપન પ્રક્રિયા થશે અને સોડિયમ ફિનેટ મળે. આ સોડિયમ ફિનેટની કાર્બન ડાયોક્સાઇડ સાથે 398 કેલ્વિન તાપમાને 4 થી 7 બાર દબાણે પ્રક્રિયા કરી એસિડિક કરો, HCl વડે એસિડિક કરો એટલે સેલિસિલિક એસિડ છે એ પ્રાપ્ત થશે. હવે અહીંયા 2 તબક્કા હારે છે, કયો એક CO2 વાળો પેલો અને બીજો એક હાઇડ્રોક્લોરિક એસિડ વડે એસિડિફિકેશન કરવાનો એટલે સેલિસિલિક એસિડ પ્રાપ્ત થાય. નીચે તમને જે બતાવ્યું છે ને એ 2 અલગ અલગ તબક્કા બતાવ્યા છે. જુઓ, પહેલાં CO2 398 4 થી 7 બાર દબાણે, એટલે શું થાય છે કે સોડિયમ ફિનેટ જે હતો, આ સોડિયમ ફિનેટ ONA, તો અહીંયા ઓક્સિજન અને સોડિયમની વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ એટેચ થશે એટલે બનાવશે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ, આનું નામ છે. પછી એની રીએરેન્જમેન્ટ થાય એટલે કે COONA છે ને અહીંયા બાજુમાં આવશે, અહીંયા H હતો એ ઉપર જશે. આ છે સોડિયમ સેલિસિલેટ, જેમાં નામ નથી આપ્યા, સોડિયમ સેલિસિલેટ નામ લખી દેશું. પછી હાઇડ્રોક્લોરિક એસિડ વડે એસિડિફિકેશન કરાવો એટલે NaCl છે એ દૂર થાય, Na અને Cl H છે એટેચ થાય એટલે સેલિસિલિક એસિડ પ્રાપ્ત થાય. મિત્રો આનું નામ કેમ યાદ રખાય એ ટેકનિક જોઈ લો. આ છે સોડિયમ ફોર્મેટ. જો આ ફોર્મિક એસિડ છે, ફોર્મિક એસિડમાંથી H કાઢી નાખો અને સોડિયમ લગાડી દો એટલે સોડિયમ ફોર્મેટ થયો, બરાબર. CH3 હોય તો સોડિયમ એસિટેટ થાય, આ સોડિયમ ફોર્મેટ. એમાંથી હાઇડ્રોજન કાઢી નાખવાનો છે અને ત્યાં આગળ આ ફિનાઇલ સમૂહ ઉપર O કરો એટલે આ ફિનોક્સી સમૂહ છે, એટલે આ ફિનોક્સી સમૂહ છે ને એ એટેચ કરવાનો છે. એટલે હવે શું થઈ ગયું જુઓ, આ O પછી COOH તો છે જ, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ નામ, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને. લખાણ થોડુંક આપ્યું છે એ જોઈ લઈએ.
ફિનોલની સરખામણીમાં ફિનોક્સાઇડ આયન છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ રિએક્ટિવ છે, પ્રતિક્રિયાત્મક છે, જેથી ફિનોક્સાઇડની CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી વડે પ્રક્રિયા થઈ અને સેલિસિલિક એસિડ છે એ આપણને પ્રાપ્ત થશે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, પાકો કરીને જાઓ. એના પછી એક પ્રશ્ન લઉં, રીમર ટીમાન પ્રક્રિયા. કોલ્બે પ્રક્રિયામાં શું હતું? ફિનોલ હતો અને એના ઓર્થો સ્થાન ઉપર આપણને COH પ્રાપ્ત થતો હતો, CO2 એટેચ થઈને, એટલે સેલિસિલિક એસિડ મળતો હતો. રીમર ટીમાનની અંદર શું થાય છે? COOH ને બદલે આલ્ડીહાઇડ સમૂહ આવે એટલે નામ થઈ ગયું સેલિસાલ્ડીહાઇડ, 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. 2-હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી 2-હાઇડ્રોક્સી મૂળ સંયોજન બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ કરો, CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ બન્યું. આખું રિએક્શન કેવી રીતે થાય છે એ સમજીએ. સૌથી પહેલાં ફિનોલ એને NaOHમાં દ્રાવણ બનાવો એટલે સોડિયમ ફિનેટ મળે. હવે એને ક્લોરોફોર્મ સાથે હીટિંગ કરો, ગરમ કરો. NaOH સાથે ગરમ કર્યું હતું એટલે પહેલાં શું બન્યું હતું? માઇનસ વોટર થયું હતું. અહીંથી H નીકળે, અહીંથી Cl નીકળે, HCl પાછો અહીંયા દૂર થઈ ગયો એટલે નિપજ મળશે બેન્ઝીન ઉપર ONA, પ્લસ માઇનસ ના કરો તો ચાલશે, CHCl2. આ બેન્ઝાલ ડાયક્લોરાઇડ મધ્યસ્થી નિપજ છે. હવે આ બેન્ઝાલ ડાયક્લોરાઇડ મધ્યસ્થી નિપજને NaOH સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે અથવા NaOH વડે એનું જળ વિભાજન કરાવવામાં આવે તો શું થશે? 2 મોલ NaOH છે એટલે 2 ક્લોરીન છે NaClમાં દૂર થયા એટલે -2 મોલ NaCl દૂર થઈ ગયા. હવે બાકી રહી ગયા 2 OH. એમાંથી એક ઓક્સિજન છે એ આલ્ડીહાઇડમાં ઉમેરાણો અહીંયા CH સાથે હોય. હવે બાકી શું રહ્યું? એક ઓક્સિજન બાકી રહ્યો અને 2 હાઇડ્રોજન બાકી રહ્યા. આ 2 ભેગા થાય એટલે શું બનાવે? પાણી છૂટું પડે. એટલે એકંદરે 2 મોલ NaOH સાથે રિએક્શન કરાવો એટલે 2 મોલ NaCl અને 1 મોલ વોટર છે એ રિમૂવ થશે. એટલે આ બની ગયો સોડિયમ 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. HCl વડે એસિડિફિકેશન કરાવો એટલે Na સાથે Cl આવી ગયો, NaCl દૂર થઈ ગયો, H છે જોડાઈ ગયો એટલે બની ગયો સેલિસાલ્ડીહાઇડ. હવે ક્યારેક શું કરે છે કે એક જ સ્ટેપની અંદર આ પ્રક્રિયા બતાવી દે છે, આમ ડાયરેક્ટ સીધું. તો પહેલા સ્ટેપમાં શું? ક્લોરોફોર્મ, CHCl3, 3 મોલ NaOH ડાયરેક્ટ જ. બીજા સ્ટેપમાં HCl, તો ડાયરેક્ટ લખો તોય થશે, બરાબર. આ રીતે હીટિંગ કરવાની. સેલિસાલ્ડીહાઇડ આ પ્રક્રિયા છે એ રીમર ટીમાન પ્રક્રિયા છે અથવા રાઇમર ટાઈમર. એના પછીનો એક ક્વેશ્ચન લાવો, ફિનોલની ઝેડન ડસ્ટ એટલે કે ઝીંક રજ અને ઓક્સિડેશનની પ્રક્રિયા આપો. ફિનોલ છે એને તમે ઝેડન ડસ્ટ સાથે ગરમ કરો ને એટલે શું થાય છે? ઓક્સિજન છે ને ઝીંક સાથે જોડાઈ જશે, ઝીંક ઓક્સાઇડ બની ગયો. H છે બેન્ઝીનમાં આવી ગયો અંદર એટલે નિપજ બની ગઈ બેન્ઝીન. આગળ બેન્ઝીનમાંથી ફિનોલ આપણે ઘણીવાર બનાવ્યો કે બેન્ઝીનનું ક્લોરિનેશન કરો એટલે ક્લોરોબેન્ઝીન બને, પછી એનું ડાવ પ્રોસેસ કરાવો, બરાબર, 6-8% NaOH વાળું એટલે ફિનોલ મળે. અહીંયા રિવર્સ આવ્યું, ફિનોલમાંથી બેન્ઝીન. ચાલો, ફિનોલમાંથી બેન્ઝીન બનાવવો હોય ત્યારે ઝીંક ડસ્ટ સાથે હીટિંગ કરવાનું એટલે ઝીંક ઓક્સાઇડ છૂટો પડે, ઓક્સિજન દૂર થાય છે. એટલે બેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. હવે બેન્ઝીનની આગળ પ્રક્રિયા થાય ને, બેન્ઝીનનું નાઇટ્રેશન થાય. 11મા ધોરણમાં આવ્યું તો પરિવર્તન શું પૂછે? અહીંથી સ્ટાર્ટ કરે, ફિનોલમાંથી નાઇટ્રોબેન્ઝીન. તો પહેલાં ફિનોલમાંથી બેન્ઝીન બનાવો, પછી એનું નાઇટ્રેશન કરાવો. બીજું છે ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન જો ક્રોમિક એસિડ વડે કરવામાં આવે. ક્રોમિક એસિડ કોનું મિશ્રણ છે? તો કે સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એ 2 ભેગા થાય ને એટલે H2CrO4 આપે. આ ક્રોમિક એસિડ છે, પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે એ શું કરશે?
આ OH છે ત્યાં ડબલ બોન્ડ ક્રિએટ કરશે ને અહીંયા નીચે એક ડબલ બોન્ડ ક્રિએટ કરશે. એનું નામ છે બેન્ઝોક્વિનોન. બેન્ઝોક્વિનોન. IUPAC નામ જોયું. સાયક્લોહેક્ઝમ 2,5-ડાઇન 1,4-ડાયોન. વન 2 3 4 5 6 સાયક્લોહેક્ઝેન છે તો કે આ એક બીજા ઉપર ડબલ બોન્ડ છે, એક પાંચમા ઉપર છે, 2 4 બે ડબલ બોન્ડ એટલે ડાઇન. એક પહેલા ઉપર કીટોન છે, એક ચોથા ઉપર કીટોન છે એટલે 1,4-ડાયોન. IUPAC અગત્યનું સમીકરણ છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ.